નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજનો વિડીયો ખાસ છે સુડલોન કંપની માટે, એટલે કે સુડલોનના શેર હોલ્ડર માટે. તમને ખ્યાલ છે કે આજે સુડલોનનું રિઝલ્ટ હતું, તો રિઝલ્ટ માટે અમે તમામ વિગતવાર માહિતી તૈયાર કરી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં ખાસ તમારા માટે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ ક્વાર્ટર ઓન ક્વાર્ટરથી. સૌથી પહેલા ચાલુ ક્વાર્ટરની સરખામણી અગાઉનો ક્વાર્ટર એટલે કે ડિસેમ્બર 2025 સાથે કરીએ. આ ક્વાર્ટરમાં સુડલોની કુલ આવક 4,258 કરોડથી વધીને 5,520 કરોડ થઈ છે, જે 29.63%નો શાનદાર ઉછાળો દર્શાવે છે. જ્યારે ચોખ્ખા નફાની વાત કરીએ તો ગયા ક્વાર્ટરમાં કંપનીનો નફો 445 કરોડ હતો, જે આ ક્વાર્ટરમાં સીધો વધીને 1,114 કરોડ થઈ ગયો છે. આમ ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણે કંપનીમાં 150%નો તોફાની વધારો જોવા મળ્યો છે. પ્રીવિયસ યર સેમ ક્વાર્ટર એટલે કે ગયા વર્ષના સમાન ક્વાર્ટરના આંકડા સાથે સરખામણી કરીએ તો ચાલુ ક્વાર્ટર અને ગયા વર્ષના આ જ ક્વાર્ટરના મૂળ આંકડા ઉપર ચાલુ વર્ષના માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 5,520 કરોડ રહી છે, જેની સામે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 3,825 કરોડ હતી. એવી રીતે ચાલુ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 1,114 કરોડ નોંધાયો છે, જેની સામે ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં કંપની 1,180 કરોડનો પ્રોફિટ કર્યો હતો. યર ઓન યરની વાત કરીએ તો છેલ્લે વર્ષાનું વર્ષ એટલે કે યર ઓન યર ધોરણે કેટલો ફેરફાર થયો છે તેનું ચોખ્ખું વિશ્લેષણ કરીએ. ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણી આ વખતે સુડલોનની કુલ આવક 44.32%નો મોટો વધારો નોંધાયો છે, જે કંપનીના બિઝનેસ ગ્રોથ માટે ખૂબ જ પોઝિટિવ છે. જોકે ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 5.64%નો મામૂલી ઘટાડો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ ગયા વર્ષે મળેલું ઊંચું ટેક્સ ક્રેડિટ એડજસ્ટમેન્ટ છે. બાકી ઓપરેશનલ લેવલ પર કંપનીનું પ્રદર્શન મજબૂત છે. હવે વિડીયો સૌથી મહત્વના મુદ્દા શરૂ થાય છે. વિડીયો કદાચ થોડોક લાંબો થશે, પણ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આવી માહિતી તમને કોઈ હજી સુધી નહીં આપી હોય. વાત કરીએ મહત્વની 3 બાબતોની કે જે રિઝલ્ટમાં તમને કોઈ નહીં કહે. આ સૌથી મહત્વની વિગત જાણવા મળી છે કે કંપની એક મોટા ગ્રાહક સાથેના બિઝનેસ સેટલમેન્ટના કારણે આ ક્વાર્ટરમાં 70 કરોડનો સીધો એક્સપોનેન્શિયલ ફાયદો કે નફો થયો છે. આ કોઈ રોજિંદી આવક નથી, પરંતુ વન ટાઈમ સેટલમેન્ટનો નફો છે, જે કંપનીના આ વખતના ક્વાર્ટરના પ્રોફિટને બૂસ્ટ કરવામાં મદદ બન્યો છે. બીજી એક મોટી અપડેટ સેબીને લઈને છે. વર્ષ 2013-14 થી 2017-18 દરમિયાન સબસિડી કંપનીઓ સાથેના કેટલાક ટ્રાન્ઝેક્શન અને કન્ટીજન્ટ લાયબિલિટી ડિસ્ક્લોઝર અંગે સેબીએ કંપનીને સોકોઝ નોટિસ આપેલી છે, જેમાં પર્સનલ હિયરિંગની પણ એટલે કે સુનાવણી પણ થઈ ચૂકી છે. જોકે સુડલોન મેનેજમેન્ટનું કહેવું છે કે તેમનો પક્ષ ખૂબ જ મજબૂત છે અને કાનૂની બાબતની કંપનીના નાણાકીય પરિણામ પર કોઈ મોટી નકારાત્મક અસર નહીં પડે. ત્રીજી વાત છે, કંપની પોતાના બિઝનેસને મજબૂત કરવા માટે કેટલાક આંતરિક ફેરફારો કર્યા છે. સુડલોનની સંપૂર્ણ માલિકીની સબસિડી કંપની SE4 લિમિટેડના ફોર્જિંગ બિઝનેસને 185 કરોડમાં તેમની જ બીજી સબસિડી સર્વોદય રિન્યુએબલ્સમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત કંપની NCLTના ઓર્ડર મુજબ પોતાના જૂના 18,418 કરોડના લોસ એટલે કે રિટેન્ડ અર્નિંગ્સનો ડેબિટ બેલેન્સને પોતાના કેપિટલ અને સિક્યુરિટી પ્રીમિયમ રિઝર્વ સામે એડજસ્ટ કરી અને પોતાની બેલેન્સ શીટને ચોખ્ખી અને મજબૂત બનાવી લીધી છે. આગળ વાત કરીએ સેગમેન્ટ વાઇઝ પરિણામની, એટલે કે દરેક કંપનીના ધંધાના સેગમેન્ટ હોય છે, જેમ સુડલોનના પણ 3 સેગમેન્ટ છે. પ્રથમ છે વિન્ડ ટર્બાઇન બિઝનેસ, એટલે શું? તો આ સેગમેન્ટ એટલે કે પવનચક્કી બનાવી તેનું મેન્યુફેક્ચરિંગ કરવું અને તેને વેચવાનો કંપનીનો મુખ્ય બિઝનેસ. સૌથી પહેલા મેઇન સેગમેન્ટની વાત કરીએ તો ચાલુ ક્વાર્ટરમાં આ સેગમેન્ટમાંથી કંપનીની આવક 3563 કરોડથી વધીને 4741 કરોડ થઈ છે, જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણે 33%નો મોટો ઉછાળો દર્શાવે છે. જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ સેગમેન્ટની આવક 3141 કરોડ હતી, એટલે કે યર ઓન યર ધોરણે તેમાં 50%નો શાનદાર ગ્રોથ જોવા મળ્યો છે. આ સેગમેન્ટનો નફો પણ ગયા ક્વાર્ટરના 442 કરોડની સામે આ વખતે જોરદાર વધી અને 594 કરોડ થયો છે. હવે બીજું સેગમેન્ટ છે કંપનીનું ઓપરેશન અને મેન્ટેનન્સ એટલે કે સર્વિસ બિઝનેસ. આ સેગમેન્ટ એટલે કે જે પવનચક્કીઓ વેચાઈ ગઈ છે તેની સાર સંભાળ, સર્વિસિંગ અને રિપેરિંગ નિયમિત કામ કરવું, એ આ બીજું સેગમેન્ટ કંપનીનો મુખ્ય બીજો ધંધો છે. ચાલુ ક્વાર્ટરમાં સ્ટેબલ કમાણી કરાવી આપતા સેગમેન્ટમાંથી કંપનીની આવક વધીને 695 કરોડ રહી છે, જે ગયા ક્વાર્ટરમાં 629 કરોડ હતી. જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ સેગમેન્ટની આવક 591 કરોડ હતી, જે દર્શાવે છે કે વાય ઓન વાર એટલે યર ઓન યર ધોરણે સર્વિસ આવકમાં 17%નો સારો વધારો થયો છે. નફાની વાત કરીએ તો આ સેગમેન્ટનો પ્રોફિટ ગયા ક્વાર્ટરના 188 કરોડથી વધીને 255 કરોડ પર પહોંચી ગયો છે, જે કંપનીને ખૂબ જ મજબૂત અને ફિક્સ માર્જિન આપે છે. ત્રીજું સેગમેન્ટ છે ફાઉન્ડ્રી એન્ડ ફોર્જિંગ બિઝનેસ. તો આ સેગમેન્ટ એટલે કે પવનચક્કીમાં વપરાતા લોખંડ કે અન્ય ધાતુના ભારે અને મજબૂત સ્પેર પાર્ટનો ઢાળકામ અને ઘડતર બનાવવાનો બિઝનેસ. ચાલુ ક્વાર્ટરમાં સેગમેન્ટની આવક 167 કરોડ નોંધાઈ છે, જે ગયા ક્વાર્ટરમાં 161 કરોડ હતી, એટલે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણે તેમાં સામાન્ય વધારો થયો છે. જોકે ગયા વર્ષના સમાન ક્વાર્ટરના 168 કરોડની સરખામણી આ વખતે વાર્ષિક ધોરણે આવકમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. અને નફાની બાબતમાં આ સેગમેન્ટમાં થોડો દબાવ છે. ચાલુ ક્વાર્ટરમાં તેનો પ્રોફિટ 20 કરોડ રહ્યો છે, જે ગયા ક્વાર્ટરમાં 25.17 કરોડ અને ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 23.49 કરોડ થયો હતો. હવે વાત કરીએ
સ્ટેટમેન્ટ ઓફ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ બેલેન્સ શીટની, તો ટોટલ એસેટ એટલે કંપનીની કુલ મિલકતની વાત કરીએ તો કંપનીની માલિકીની બધી જ કાયમી મિલકતો, જમીન, પ્લાન્ટ, મશીનરી, રોકાણ અને હાથ ઉપર રહેલી રોકડ રકમ. તો સુડલોનની કુલ મિલકતોની વાત કરીએ તો ગયા વર્ષે માર્ચ 31, 2025 કંપની પાસે કોન્સોલિડેટ ધોરણે 12,959 કરોડની કુલ એસેટ્સ હતી, જે ચાલુ વર્ષે માર્ચ 31, 2026માં જોરદાર વધી અને 18,868 કરોડ ઉપર પહોંચી ગઈ છે. આમાં સૌથી મોટો વધારો કંપનીના વેપારના બાકી લેણા એટલે કે ટ્રેડ રિસીવેબલ અને ઇન્વેન્ટરીમાં થયો છે. વેપારના લેણા 3866 કરોડથી વધીને 6,269 કરોડ થયા છે, જે દર્શાવે છે કે કંપની ઓર્ડર બુક અને બિઝનેસ સ્કેલ ખૂબ ઝડપથી મોટો થઈ રહ્યો છે. હવે વાત કરીએ ટોટલ ઇક્વિટીની, તો કંપનીના માલિકો અને શેરહોલ્ડરના રોકાયેલા અસલી પૈસા અને કંપનીની કુલ બચત રિઝર્વ. કંપનીની ઇક્વિટી અને રિઝર્વની સ્થિતિ અત્યારે ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. ગયા વર્ષે માર્ચ 2025માં કંપનીની ટોટલ ઇક્વિટી 6,105 કરોડ હતી, જે આ વર્ષે માર્ચ 2026માં સીધી વધી અને 9,463 કરોડ થઈ ગઈ છે. આ મોટા ઉછાળો મુખ્યત્વે અધર ઇક્વિટી એટલે કંપનીના અનામત ભંડોળમાં થયેલા વધારાને કારણે છે, જે 3,373 કરોડથી વધીને 6,718 કરોડ થઈ ગયું છે. આ વધારો દર્શાવે છે કે કંપનીની આર્થિક સ્થિતિ અને બેકબોન પહેલા કરતાં ઘણી વધારે મજબૂત બની છે. હવે વાત કરીએ ટોટલ લાયબિલિટીઝ એટલે કંપનીનું કુલ દેવું અને જવાબદારીઓની, તો કંપની અન્ય બેંકો, વેપારીઓ કે સંસ્થાઓને ચૂકવવાની બાકી નીકળતી કુલ રકમ કે લોનની. તો છેલ્લે કંપની લાયબિલિટીઝ એટલે કે દેવાની વાત કરીએ તો લોન અને અન્ય જવાબદારીઓ મળીને કુલ કોન્સોલિડેટ લાયબિલિટીઝ 9,405 કરોડ નોંધાઈ છે. આમાં લાંબા ગાળાનું દેવું 102 કરોડ છે માત્ર, જે ગયા વર્ષના 129 કરતાં ઘણું ઘટ્યું છે. એટલે કે કંપની પર લાંબા ગાળાના કરોડનો કોઈ મોટો બોજ નથી. જોકે ટૂંકા ગાળાની જવાબદારીઓ 5,914 કરોડથી વધી અને 8,186 કરોડ થઈ, જેનું મુખ્ય કારણ છે વેપારીઓને ચૂકવવાના બાકી નાણાં ટ્રેડ પેયેબલ એમાં થયેલો વધારો. બિઝનેસ વધવાની સાથે આ પ્રકારનું ટૂંકા ગાળાનું દેવું વધુ એ સામાન્ય બાબત કહી શકાય. હવે વાત કરીએ કેશ ફ્લો સ્ટેટમેન્ટની. લગભગ યુટ્યુબમાં તમને ગુજરાતી ભાષામાં કોઈ પણ કેશ ફ્લો સ્ટેટમેન્ટ સમજાવતું નથી, પણ અમે તમારા માટે એકદમ સરળ ભાષામાં કેશ ફ્લો સ્ટેટમેન્ટ લખીને લાવીએ છીએ. કેશ ફ્લો સ્ટેટમેન્ટની પ્રથમ વાત છે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, એટલે કે કંપની પોતાના મુખ્ય બિઝનેસ પવનચક્કી વેચી અને સર્વિસ આપીને એમાંથી ખરેખર કેટલા રોકડા રૂપિયા કમાઈ રહી છે તેનો આંકડો. તો સુડલોન માટે સૌથી પોઝિટિવ વાત એ છે કે તેના ઓપરેટિંગ બિઝનેસમાંથી રોકડા રૂપિયાની આવક સતત વધી રહી છે. કોન્સોલિડેટ ધોરણે કંપનીનો નેટ કેશ ફ્લો ગયા વર્ષના 1,091 કરોડથી વધીને 1,202 કરોડ થયો છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ વર્કિંગ કેપિટલ બદલાય તે પહેલાં 3,331 કરોડ જેટલો મજબૂત હતો, પરંતુ માર્કેટમાં ઓર્ડર્સ અને બિઝનેસ વધારના કારણે ઇન્વેન્ટરી અને ટ્રેડ રિસીવેબલમાં મોટી રકમ રોકાઈ છે, જેના કારણે ચોખ્ખી ઓપરેટિંગ કેશ 1,202 કરોડ રહી છે. બીજો મુદ્દો છે કેશ ફ્લોમાં કેશ ફ્લો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ એટલે કે રોકાણની પ્રવૃત્તિઓ અને રોકડ પ્રવાહ. તો કંપનીએ પોતાના ભવિષ્યના ગ્રોથ માટે નવી મિલકતો, પ્લાન્ટ, મશીનરી ખરીદવા કે સબસિડી કંપનીઓમાં કેટલા રોકડા રૂપિયા છે તેનો આંકડો. તો આ સેગમેન્ટમાં કંપનીનો કેશ ફ્લો નેગેટિવ 914 કરોડ છે, જે ગયા વર્ષે આંકડો માઇનસમાં 751 કરોડ હતો. કેશ ફ્લો નેગેટિવ હોવો એ ગ્રોઈંગ કંપની માટે સારો સંકેત છે, કારણ કે આ પૈસા કંપનીએ ધંધો વધારવા માટે વાપર્યા છે. સુડલોને ચાલુ વર્ષે પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ, નવા પ્લાન્ટ અને કેપિટલ ખરીદવા માટે 576 કરોડનો મોટો ખર્ચો કર્યો છે. આ સિવાય કંપનીએ સબસિડી કંપનીઓને એક્વિઝિશન પાછળ પણ એટલે કે ખરીદી પાછળ પણ 268 કરોડ રૂપિયા રોકડા ચૂકવ્યા છે. દર્શાવે છે કે કંપની કેપેસિટી વધારવા પર મોટું ફોકસ કરી રહી છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટનો ત્રીજો મહત્વનો મુદ્દો નાણાકીય પ્રવૃત્તિઓ અને રોકડ પ્રવાહ. એટલે કંપનીએ બેંકો પાસેથી નવી લોન લીધી, જૂનું દેવું ચૂકવ્યું, વ્યાજ ભર્યું કે નવા શેર બહાર પાડીને જે નાણાકીય લેવડ દેવડ કરી તેનો આંકડો. તો નાણાકીય પ્રવૃત્તિઓમાં કંપનીની નેટ કેશ ફ્લો નેગેટિવ 154 કરોડ છે, જ્યારે ગયા વર્ષે આ સેગમેન્ટમાં 343 કરોડ પ્લસ હતા. આ ફેરફારનું મુખ્ય કારણ એ છે કે કંપનીએ ચાલુ વર્ષે લોનનું વ્યાજ અને અન્ય ફાઇનાન્સ કોસ્ટ પેટે 136 કરોડ રોકડા ચૂકવ્યા છે અને લાંબા ગાળાની લોનની પરત ચૂકવણી પેટે 41 કરોડ ચૂકવ્યા છે. બીજી તરફ શેર કેપિટલ અને પ્રીમિયમ ઇસ્યુ કરી અને કંપની પાસે 91 કરોડ રોકડા આવ્યા છે, પણ છેલ્લે વર્ષના અંતે કંપની પાસે હાથ ઉપર કુલ કેશ અને ઇક્વિવેલન્ટ વધીને 1,245 કરોડ થઈ છે, જે ગયા વર્ષના 1,112 કરોડ હતી, જે કંપનીએ મજબૂત લિક્વિડિટી દર્શાવે છે. હવે વાત કરીએ ગ્રોથ અને આઉટલુકની, કે જે કંપનીએ ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશનમાં રજૂઆત કરી છે. ભારતમાં પાવર સેક્ટર અને સુડલોન એનર્જી માટે ભવિષ્યમાં કમાણીની ખૂબ જ મોટી તકો રહેલી છે, કારણ કે દેશમાં વધી રહેલા શહેરીકરણ, ડેટા સેન્ટર અને ઇલેક્ટ્રિક વ્હીકલ અને ગ્રીન હાઇડ્રોજનના કારણે વીજળીની માંગ સતત વધી રહી છે અને ભારતને પીક પાવર ડિમાન્ડ 270+ ગીગાવોટના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ ભારે માંગને પહોંચી વળવા માટે સરકારે વર્ષ 2200 સુધીમાં 160 ગીગાવોટ પવન ઉર્જાનો મોટો લક્ષ્યાંક રાખ્યો છે, જેની સાથે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ ગ્રીન એનર્જીની માંગ વાર્ષિક આશરે 30%ના CAGRના તોફાની દરે વધવાની ધારણા છે. કંપની માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે સરકારે વિન્ડ ઇક્વિપમેન્ટ પરનો GST 12%થી ઘટાડીને સીધો 5% કરી દીધો છે, તેથી પ્રોજેક્ટ ખર્ચ ઘટશે, જેની સાથે સરકારે 1 ગીગાવોટના ઓફશોર વિન્ડ એટલે કે દરિયાકાંઠાના પવનચક્કી પ્રોજેક્ટ માટે 7500 કરોડની મજબૂત VGF સબસિડી સ્કીમને પણ મંજૂર કરી છે.
આ સિવાય વર્ષ 2024માં ભારત પોતાનું ઓન કાર્બન માર્કેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે અને નવી સરકારી નીતિઓના કારણે એક્સપોર્ટ માટે પણ મોટા પાયે મેન્યુફેક્ચરિંગને વેગ મળી રહ્યો છે. આગામી સમયમાં વૈશ્વિક સ્તરે દર વર્ષે સરેરાશ 194 ગીગાવોટના નવા વિન્ડ ઇન્સ્ટોલેશન થવાનો અંદાજ છે અને ભારતમાં પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જીના અહેવાલ મુજબ આશરે 25.4 ગીગાવોટનું રીપાવરિંગ પોટેન્શિયલ આવેલું છે. એટલે કે જૂની અને નાની પવનચક્કીઓ હટાવી અને ત્યાં નવી ટેકનોલોજીની મોટી પવનચક્કીઓ નાખવાનો એક નવો વિશાળ બિઝનેસ શરૂ થઈ રહ્યો છે. SECIના ગ્રીન હાઇડ્રોજન ઓપ્શન્સની સાથે મળીને ભવિષ્યમાં સ્ટુડન્ટ માટે ઓર્ડર્સની લાંબી લાઈનો લગાવી દેશે. બીજું છે સુડલોનનું ભારતમાં મેન્યુફેક્ચરિંગ નેટવર્ક અને ક્ષમતા. સુડલોન લિમિટેડ આગામી સમયમાં માર્કેટના ગ્રોથને પહોંચી વળવા માટે પોતાની ઉત્પાદન ક્ષમતા સતત વધારી રહી છે, જેમાં કંપની પાસે અત્યારે કોન્સોલિડ ધોરણે 4500 મેગાવોટની વિશાળ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ઉપલબ્ધ છે. કંપનીનો આખો મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટ ભારતના મુખ્ય પવનવાળા રાજ્યો જેવા કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ફેલાયેલું છે, જ્યાં પવનચક્કીના અલગ અલગ મુખ્ય ભાગોનું ઉત્પાદન થાય છે. કંપની માટે ભવિષ્યની સૌથી મોટી અને ખાસ અપડેટ એ છે કે તે પોતાની ક્ષમતાને વધુ સ્કેલેબલ હાઈટેક બનાવવા માટે 3 નવી AI એનેબલ સ્માર્ટ બ્લેડ ફેક્ટરીઓ બનાવી રહી છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પવનચક્કીના પાંખીનું ઉત્પાદન એકદમ ઝડપી, ચોક્કસ અને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવી દેશે, જેથી ભવિષ્યના મોટા ઓર્ડર્સ કંપનીની ખૂબ જ સરળતાથી સમયસર પૂરા કરી શકશે. આગળ વાત કરીએ છેલ્લે ઓર્ડર બુક અને ઓર્ડર મિક્સનું, તો સુડલોન એનર્જી લિમિટેડની ઓર્ડર બુકમાં અત્યારે જોરદાર તોફાની ગ્રોથ જોવા મળી રહ્યો છે, જેમાં માર્ચ 2024માં જે ઓર્ડર બુક માત્ર 2929 મેગાવોટની હતી, તે માર્ચ 2026ના અંતે 5697 MW અને ચાલુ 2026ના સમય સુધીમાં વધીને 5892 મેગાવોટનો ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. જેમાં માર્ચ મહિના પછી પણ સનસ્યોર એનર્જી તરફથી મળેલો 195 મેગાવોટનો નવો ઓર્ડર પણ સામેલ છે. આખી ઓર્ડર બુકના અલગ અલગ ચાર્ટ મિક્સ ઉપર નજર કરીએ તો WTG મોડલ મિક્સ હેઠળ કંપનીના ક્રાંતિકારી મોડલ S144નો હિસ્સો સીધો 88% છે, જ્યારે S120 મોડલનો હિસ્સો 12% છે, જે દર્શાવે છે કે માર્કેટમાં નવી પ્રોડક્ટ સુપરહિટ સાબિત થઈ છે. આગળ પ્રોજેક્ટ સેગમેન્ટ મિક્સ જોઈએ તો કંપની પાસે પ્રાઇવેટ કંપનીઓ તરફથી સૌથી વધુ 51% ઓર્ડર છે, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ હરાજીમાંથી 34% અને સરકારી કંપનીઓ તરફથી 15% ઓર્ડર મળેલા છે. જેની સાથે ઓર્ડર પૂરા કરવાના સ્કોપ એટલે કે નોન EPCનો હિસ્સો 72% છે અને ભારે માર્જિન આપતા EPCનો હિસ્સો વધીને 28% થયો છે. કંપનીની કોમ્પ્રેસિંગ ક્ષમતા વધારે છે. છેલ્લા ઓર્ડર્સ કયા રાજ્યોમાં નાખવાના છે તેના ઉપર નજર કરીએ તો સુડલોન પાસે સૌથી વધુ કામ કર્ણાટકમાં 30%, આપણા ગુજરાતમાં 23%, આંધ્રપ્રદેશમાં 12%, મહારાષ્ટ્રમાં 11%, રાજસ્થાનમાં 10% અને તમિલનાડુમાં 8% અને મધ્યપ્રદેશમાં 6% ફેલાયેલું છે, જે સાબિત કરે છે કે ભારતભરમાં સુડલોન આગામી વર્ષમાં કરોડો રૂપિયાનું રેવન્યુ વિઝિબિલિટી ધરાવે છે અને આ મજબૂત ઓર્ડર પાઇપલાઇન કંપનીને ભવિષ્યના ગ્રોથ માટે સૌથી મોટો ગેરંટી પ્લસ પોઈન્ટ છે. તો મિત્રો, આ હતું સુડલોન એનર્જીના ચોથા ક્વાર્ટરના પરિણામો, બેલેન્સ શીટ, કેશ ફ્લો અને કંપનીને ભવિષ્યના ગ્રોથનું એકદમ સચોટ અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ. યુટ્યુબ કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને આટલી બારીકાઈથી અને એક એક આંકડાનું સરળ જ સમજાવીને કોઈ માહિતી નહીં આપે. પણ એક ખાસ નોંધ દેજો કે આ કોઈ પેઇડ પ્રમોશન કે કંપની તરફથી જાહેરાત કરવા માટે બનાવેલો વિડીયો નથી. આ વિડીયો માત્ર અને માત્ર તમારા એજ્યુકેશન અને નોલેજ માટે છે અને વિડીયોમાં કોઈ પણ પ્રકારની શેર ખરીદવા કે વેચવાની સલાહ આપવામાં આવી નથી. બજારમાં રોકાણ કરવું એ જોખમ અને આધીનથી તમારા પૈસા રોકતા પહેલા તમારા પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેવી. જો તમને અમારો ખાસ ગુજરાતી વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન ખાસ દબાવી દેજો અને બીજા શેરહોલ્ડર મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિડીયોમાં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જોડાયેલા રહેજો.